મળી છે ખરી હા હે એટલે એ તો આ ગોસિપ આવ્યું ને હવે કઈ ગોસિપ આવ્યું માટુમાં એકદમ એકાગ્ર થઈ ગયો એકદમ ત્યાં અમુકે તો મોડા સંતાડ્યા કદાચ એ જ જોવા ગયા હશે એક છોકરો હતો તો પહેલી જ વાર જેને હું મળવા ગઈ હતી તો એ બહુ દુઃખી હતો કે તારે સાચે લગ્ન કરવા છે, તને લાગે છે કે આપણી ઉંમર છે લગ્ન કરવાની, પછી રડવા લાગ્યો એટલે આમ એની જોબનું બધું કહેવા લાગ્યો કે અમારે તો 12 વાગ્યા સુધી કામ કરવું પડે અને પણ તે ઓમ ને કરે તું જોવા ગઈ ઓમ આવી જ કમ્પ્લેન કરે છે બોલો ભાઈ છોડ દો ને 12 વાગે કે ઘરે જવું છું. અલા તો એટલે કોઈ છોકરો તારા ઘરે આમ જોવા આવે ને તારા ઘરે આવીને ઇમોશનલ આઉટબર્સ્ટ ના ઘરે નતા, અમે લોકો એક કેફેમાં મળ્યા હતા તો તઈ પબ્લિકમાં રડવા લાગે એટલે રડ્યો એટલે આમ આંસુ કઈ જ નતા કામ નતો કરતો ને કેફે વાળાને એ વેટર આમે 2 મિનિટ મળવાનું છે ડૂમો ભરાઈ ગયેલો. એના સાથે એના કાકી કાકા મમ્મી પપ્પા બંને આવ્યા હતા અને તારી અને સાથે મમ્મી પપ્પા આવ્યા હતા અને કેફેમાં આખી પરિવાર આપણે મીટિંગ કરવા જઈએ તો પછી આખું ઘર લઈને જ જવું પડે ને. આમાં મને ખાલી એક જ સવાલ થાય છે કે કાકી કાકા અને બેઉ સાઈડના મમ્મી પપ્પાએ કેફેમાં ઓર્ડર શું કરેલું? તો એમાં કેવું થયું, કો વેજ રેસ્ટોરન્ટ હતી કોવેજ એટલે એટલે વેજ અને નોનવેજ જ્યાં જોડે મળે ને એને કોવેજ કહેવાય આ કોણ શીખવાડે છે આ બધું તને ના કહેવાય. આવા સીવેજ જેવા નામ કોણ પાડે છે ઓવે કોવેજ એટલે વેજ અને જૈન કહેવાય એવું જ હોય ને કો હે હા હા એકચ્યુઅલી હા, બંને સેમ કેટેગરી જોડે હોય ને તો કો કહેવાય. એટલે આ ખોટું છે કો વેજ? હા હા ઓ શિટ. નોન વેજ અગર મળતું હોય ને તો ઓ વેજ